બેસ્ટ 20 સ્ટોક્સ અમે તમને આપ્યા કે જેમાં જે મોમેન્ટમ પોસિબલ છે. તો ક્વિકલી હું અને અજય બંને રિપીટ કરી લઈએ અમારી ટીમ. તો તમે મિસ કર્યો તો જરૂરથી તમે એને એડ કરી લેજો. અજય જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો ખાસ કરીને સમાચાર સ્ટોક હતા વોકહાર્ડ ફાર્મા, અંબુજા સિમેન્ટ, બંનેમાં જો ખાસ કરીને વોકહાર્ડ ફાર્મા, ઝેનિક જે દવા લોન્ચ 2 વર્ષમાં એન્ટીબાયોટિક દવા લોન્ચ થશે, ફોકસમાં ઇનગ્રીન, અંબુજા સિમેન્ટ ફાઇનલી NSE BSE દ્વારા મર્જર અને NOC મળી ગયું છે, નો ઓબ્ઝર્વેશન મળ્યા છે, સારા સમાચાર છે. તો અંબુજા સિમેન્ટ બી ઇનગ્રીન લઈને ચાલશું. ટાઇટન સનફાર્મા બ્રોકરેજ રિપોર્ટ છે, બ્રોકરેજ પોઝિટિવ થઈ રહ્યા છે, ટાર્ગેટ પ્રાઇસ ખાસ કરીને વધારી દીધી છે. બિઝનેસ એક્સપાન્શનના લીધે ટાઇટન અને સનફાર્મા ખાસ કરીને એના દવા અને જે નવા માર્કેટ ખાસ કરીને ચાઇનીઝ માર્કેટમાં એન્ટ્રી લઈ રહ્યા છે. તો ફોકસમાં બંને સ્ટોક છે, ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ ટેકનિકલમાં, બંને ઓટોપેક, TVS મોટર અને ફોર્સ મોટર બંને જો મહત્વના સપોર્ટથી બાઉન્સબેક લઈને સારા વોલ્યુમ સાથે આગળ વધી રહ્યા છે. ક્રૂડની પ્રાઇસ બી તો ધીમે ધીમે જો 94-95 જેવા સ્ટેબલ છે, તેની બી પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. તો બંને સ્ટોક ઇન ગ્રીન લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો પાવર ફાઇનાન્સ કોર્પોરેશન એટલે PFC, એ બી જો સારું સ્ટ્રક્ચર, અહીંયા બી સારા સપોર્ટથી તમે બાઉન્સબેક અને ફોલોઅપ તેજી આપી રહ્યા છે. તો મોમેન્ટમ સ્ટ્રોંગ છે, સારા સપોર્ટથી બાઉન્સબેક લઈ રહ્યા છે, ઇન ગ્રીન લઈને ચાલશું. એન્જિનિયર્સ ઇન્ડિયા સારું ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ, ગઈકાલે બી સ્ટોક જો જેમાં મોમેન્ટમ હતું અને વીકલી ચાર્ટમાં જો જે પણ જોઈશું આપણને હેમર ટાઈપ કેન્ડલ એટલે તેજીનો સંકેત આપી રહ્યો છે. તો મોમેન્ટમ સ્ટ્રોંગર સાઇડ છે, સ્ટ્રોંગ ચાર્ટ છે, ઇન ગ્રીન લઈને ચાલશું. જો વીકનેસમાં વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંક 6 દિવસથી લોઅર હાઈ ફોર્મેશન, સ્ટ્રક્ચર નેગેટિવ છે, વધારે વીકનેસ જોવા મળી શકે છે. તો ઇન રેડ રહેશે. અને લાસ્ટ PB ફિનટેક, અહીંયા બી પરિસ્થિતિ વધારે ખરાબ છે, 9 દિવસથી લોઅર હાઈ ફોર્મેશન, મહત્વના સપોર્ટ તોડીને નીચે આવી રહ્યા હતા. ગઈકાલે બી વાત કરી હતી, આજે બી સેમ રિપીટ કરીશું કે વીકનેસ હજી બી છે, વીક ચાર્ટ થઈ ગયો છે, મોમેન્ટમ હજી પણ ઘટાડા સાઈડ જોવા મળશે. તો PB ફિનટેક આ બી સ્ટોક છે, રેડ લઈને ચાલશું. તો ટોટલ 10 સ્ટોકમાંથી જોઈએ તો PB ફિનટેક અને હિન્દુસ્તાન ઝિંક રેડ રહેશે, બાકી 8 સ્ટોક ઇન ગ્રીન લઈને ચાલશે. ઓકે, તો દર્શક મિત્રો આવો હવે હું પણ મારી વાત કરી લઉં. તો મારી જે બેસ્ટ 10 ટીમમાં હું વાત કરવા માંગીશ આજે. પહેલાં બી આપણે ટેકનિકલ વાત કરી. એક હતો એકમે સોલાર હોલ્ડિંગ કે જેમાં તમે જો ચાર્ટ સેટઅપ બહુ સરસ આપણને જોવા મળી રહ્યું હતું કે જેમાં તમે જો ટેકનિકલી શેર મજબૂત પણ છે, કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ છે, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે, તો તેજી સંભવ છે. સેકન્ડ સ્ટોક્સ આપણે વાત કરી હતી અને આપણે વાત કરી હતી અનંતરાજમાં તમે જો પોઝિટિવ સેટઅપ છે, અહીં મહત્વનું રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન, મહત્વની ટ્રેન્ડ લાઇનની વાત તમે જુઓ તો જે એક એરિયા હતો એનું પણ આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ પોસિબલ છે કે આપણને તેજી જોવા મળી શકે. બંને ગ્રીન લઈને ચાલીશું. CG પાવર કે મહારાષ્ટ્રના નાસિકમાં તેમણે નવા તમે જો ફેસિલિટીની શરૂઆત કરી છે, તેમના કેપેસિટીમાં અહીંયા એક સારો વધારો કરશે, પોઝિટિવ છે, ગ્રીન લઈને ચાલીશું. વાત કરીએ આપણે ઓરોબિંદો ફાર્મા, USFDA દ્વારા મહત્વની દવાને એમને અહીંયા કહેવાય કે ફાઇનલ અપ્રુવલ મળી ગયું છે, એટલે કે તાત્કાલિક ધોરણે માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે, પોઝિટિવ સેન્ટિમેન્ટ છે, ગ્રીન લઈને ચાલીશું. ગેલ તમે જો અને ગ્રેસિન બંને સ્ટોક છે કે જેમાં સિટી દ્વારા એક્યુમ્યુલેટ કરવાના સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ અહીંયાથી તેમણે આપ્યા છે. એટલે બંને સ્ટોક માટે મોમેન્ટમ પોસિબલ છે કે પોઝિટિવ જોવા મળી શકે. એટલે બંને સ્ટોક્સ ગેલ અને ગ્રેસિન આપણે ગ્રીન લઈને ચાલીશું. ગ્રો અને ગો ડિઝિટ બંનેમાં તમે જો નવા ફંડ હાઉસે તમે જો ખરીદી કરી છે, સામે અમુક એક્ઝિટિંગ હતા જેમણે વેચ્યો, પરંતુ સામે નવી એન્ટ્રી થઈ છે, એ સારા ઇન્ટરનેશનલ ફંડ હાઉસે ખરીદી છે. એટલે મોમેન્ટમ અહીંયા પણ પોસિબલ છે કે આપણને ગ્રીન જોવા મળી શકે. બંને સ્ટોક્સ ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ આપણે વાત કરીએ ઇન્વેન્ચરસ નોલેજ. અહીંયા તમે જો ફંડ હાઉસ દ્વારા તમે જો અહીંયા એક્સચેન્જ કરવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે સ્ટોકમાં મોમેન્ટમ પોઝિટિવ હતું, આજે પણ આપણે પોઝિટિવ લઈને ચાલીશું. અને લાસ્ટ આપણે વાત કરીએ તો એ છે વિજયા ડાયગ્નોસ્ટિક. 1 મહિનાના કન્સોલિડેશનનું બ્રેકઆઉટ અને ગઈકાલે ફાઇનલી આપણને શેર તમે જો નવા હાઈ સાથે ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ આપ્યું. ઇટ મીન્સ કે અહીંયા કોન્ફિડન્સ જોવા મળે છે, તો અહીંયા પણ મોમેન્ટમ પોસિબલ છે કે પોઝિટિવ જોવા મળી શકે. તો આજે મારે ફ્રાઇડેના દિવસે બેસ્ટ 10 સ્ટોક્સમાં બેસ્ટ સાથે આપણે કહેવાય ને કે 10 સ્ટોક્સ આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. તો દર્શક મિત્રો, બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ અમે આપના માટે રેડી કરી દીધી છે કે જેમાં આજે મોમેન્ટમ પોસિબલ છે. તારી પર તમે ધ્યાન રાખજો, બસ બાકી તમારે બીજું કંઈ જરૂર નથી.